આકાશવાણી ભુજ પ્રસ્તુત છે અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર. નમસ્કાર, હું કેવિન સોની. કચ્છ મિત્રના પહેલા પાને હેડલાઇન છે: પુતિનની અણુ હુમલાની ગર્ભિત ચીમકીથી ગભરાટ. અમેરિકાએ યુક્રેનને લાંબા અંતરની મિસાઇલની છૂટ આપતા ભડકેલા પુતિને બનાવી નવી અણુ નીતિ. નાટો દેશો ચિંતામાં, નાગરિકોને ચેતવણી જારી કરી. કચ્છ મિત્રના છેલ્લા પાને બાબુ માતંગનો અહેવાલ છે: રણનું વહાણ જીવલેણ રોગચાળામાં સપડાતા ચિંતા. છારી દંડના આસપાસ 700 ઊંટ ફિટોળા અને ખાજીના રોગનો ભોગ બનતા માલધારી પરેશાન. ઘરેલું ઉપચારમાં ભારે વ્યસ્ત, છતાં અનેક ઊંટ મોતને ભેટ્યા. જિલ્લા પશુપાલન વિભાગ વહેલી તકે અહીં રોગગ્રસ્ત ઊંટને રસીકરણ કરવા ખાસ કેમ્પનું આયોજન કરે. અબડાસાના 45 ગામ પાણી વિના ફરી તરસ્યા. છેલ્લા 5 દિવસથી નર્મદા પેયજળ વિતરણ વ્યવસ્થા ખોરવાતા ગ્રામજનો પરેશાન. મંગવાણાથી મથડા સુધી 7 MLD પાણી આવતું નથી. નલ સે જલ ખાલી. હું સ્મિતા રાણા. દિવ્ય ભાસ્કર કચ્છના પ્રથમ પાના પરના સમાચાર છે: વોટ પહેલા નોટની ગણતરી. મહારાષ્ટ્રના સમાચાર: ભાજપના મહાસચિવ વિનોદ તાવડે સામે રૂપિયા વહેંચવાનો આરોપ. વિપક્ષી ધારાસભ્યે રૂમમાં ઘૂસીને પકડ્યો. રોકડા રૂપિયા 9.93 લાખ જપ્ત. એક ડાયરી પણ મળી. તેમાં અનેક નામો આગળ 300K અને 400K લખ્યું હતું. દિવ્ય ભાસ્કરના અંદરના પાના પરના સમાચાર છે: હવાના પ્રદૂષણમાં 3 થી 4 કલાક ફરનારા લોકોના ફેફસામાં રોજ 4 સિગારેટ ફૂંકવા જેટલો ધુમાડો જાય છે. કેસમાં 25% વધારો. આજે વર્લ્ડ COPD ડે. નિષ્ણાંત ચેસ્ટ ફિઝિશિયનોના મતે ફેફસાના રોગ માટે પ્રદૂષિત હવા ધૂમ્રપાન જેટલી જ જવાબદાર. હું જયેશ રાવલ. ગુજરાત સમાચારની કચ્છ આવૃત્તિમાં અહેવાલ છે: હોસ્પિટલોમાં હૃદય રોગની સારવારમાં પણ ભેદભાવ. PMJAY હોય તો હલકી કક્ષાનું સ્ટેન્ટ, જો રોકડા આપો તો સ્ટાન્ડર્ડ, પૈસા આપો તો દર્દીને ફોરેનના મેડિકેટેડ સ્ટેન્ટ વિશે માહિતી અપાય છે. બાકી બધું પોલમ પોલ. દર્દી લાવો, કમિશન મેળવો. દર્દીઓની મફત સારવાર પણ જનરલ પ્રેક્ટિશનરોના જલસા. જનરલ પ્રેક્ટિશનર જ હોસ્પિટલના એજન્ટ. એન્જિયોગ્રાફી, એન્જિયોપ્લાસ્ટી, બાયપાસનું કમિશન, પેટ્રોલની કૂપન, AC, લેપટોપથી માંડી વિદેશ ટૂરના પેકેજ અપાય છે. ગુજરાત સમાચારની કચ્છ આવૃત્તિમાં બીજી એક હેડલાઇન છે: વિશ્વ શૌચાલય દિવસની ઉજવણી અંતર્ગત બંધ હાલતમાં તેવા સામૂહિક શૌચાલયને ફરી કાર્યરત કરાશે. ભુજ ખાતે ડિસ્ટ્રિક્ટ વોટર અને સેનિટેશન મિશનની સમીક્ષા બેઠક યોજાઈ. હું મનોજ સોની. સંદેશની આજની હેડલાઇન છે કે આજે મહારાષ્ટ્ર અને ઝારખંડમાં મતદાન યોજાશે. 23મીએ તમામ ચૂંટણીઓનું પરિણામ. ઝારખંડમાં JMM અને ભાજપ વચ્ચે કાંટાની ટક્કર. આ ચૂંટણી ભાજપ, કોંગ્રેસ, શિંદે શિવસેના, ઉદ્ધવ શિવસેના, શરદ NCP, અજીત NCP માટે જીવન મરણનો જંગ બની રહેશે. સંદેશના અંદરના પાને સમાચાર છે કે મુખ્ય સૂત્રધાર મેઘારામને પકડવા કચ્છ પોલીસની ટીમ રાજસ્થાન રવાના થઈ. મંદિર ચોરીના પકડાયેલા આરોપીઓએ રિમાન્ડમાં વિવિધ વિગતો જણાવી. ભુજ નગરપાલિકા દ્વારા મહાદેવ ગેટ પાસે ઓવરહેડ ટાંકો ઉતારવાની તજવીજ. લીકેજ હોવાને કારણે વણ વપરાયેલો પડ્યો રહ્યો. જર્જરિત હોતા ઉતારી લેવાની ફરજ પડી. ભૂકંપ પહેલા કોટ વિસ્તારમાં પીવાનું પાણી પહોંચાડવા ટાંકાનું નિર્માણ કરાયું હતું. હું નીરજ મચ્છર. દિલ્હી યુનિવર્સિટીના વિદ્યાર્થીની હરિની અમર સૂર્યા શ્રીલંકાના નવા વડાપ્રધાન. સાંધ્ય દૈનિક કચ્છ ઉદયના સમાચાર: દિલ્હી યુનિવર્સિટીમાં ભણેલા હરિની અમર સૂર્યાને શ્રીલંકાના નવા વડાપ્રધાન બનાવાયા. આ પદ પર બિરાજનાર તેઓ શ્રીલંકાના 3જા મહિલા નેતા. તેઓ 2 મહિના અગાઉ શ્રીલંકામાં બનેલી વચગાળાની સરકારમાં પણ વડાપ્રધાન રહી ચૂક્યા છે. અમર સૂર્યા રાજકારણમાં એન્ટ્રીના 5 જ વર્ષમાં વડાપ્રધાન બન્યા.
હરિની અમરસુર્યા 1991 થી 1994 સુધી દિલ્હી યુનિવર્સિટીના હિન્દુ કોલેજમાં ભણી ચૂક્યા છે. અમરસુર્યા અગાઉ સિરિમાઓ ભંડાર નાયકે 3 વખત અને ચંદ્રિકા કુમારતુંગા 1 વખત દેશના મહિલા વડાપ્રધાન રહી ચૂક્યા છે. અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર